કાપડ માર્કેટમાં વિરા ટેક્સટાઇલ એજન્સીના નામે કરોડોની છેતરપિંડી કરનાર મુખ્ય સૂત્રધાર રોહિત ઉર્ફે પંકજ તેલપુરિયાને સુરત ઇકોસેલ ક્રાઇમ બ્રાન્ચે વીઆઈપી રોડ શિવ કાર્તિક એન્કલેવથી ઝડપ્યો છે. સુરત કાપડ માર્કેટમાં વિરા ટેક્સટાઇલ એજન્સીના નામે કરોડોની છેતરપિંડી કરનાર મુખ્ય સૂત્રધાર રોહિત ઉર્ફે પંકજ ચંદનમલજી તેલપુરિયાને ઇકોસેલ ક્રાઇમ બ્રાન્ચે વીઆઈપી રોડ શિવ કાર્તિક એન્કલેવથી ઝડપી લીધો. મૂળ રાજસ્થાનના સિરોહીના આરોપીએ સહ આરોપી વિશાલ ગાંધી અને અન્ય સાથે મળી વેપારીઓનો વિશ્વાસ જીતી 27 ડિસેમ્બર 2024થી 4 એપ્રિલ 2025 દરમિયાન 4.53 કરોડનો કાપડનો માલ લઈ ઠગાઈ કરી. ઓગસ્ટ 2025માં પેમેન્ટના વાયદા બાદ દુકાન મોબાઈલ બંધ કરી ફરાર થયો. તેના પર અગાઉ અમદાવાદ, મહેસાણા, સુરતમાં વિશ્વાસઘાત, છેતરપિંડી, ફોરજરી, લૂંટ, અપહરણના 9+ ગુના નોંધાયેલા છે. સરોલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થતાં ઇકોસેલે તપાસ લીધી. કોર્ટે 7 દિવસનો પોલીસ કસ્ટડી રિમાન્ડ આપ્યો છે. માલની વેચાણી અને અન્ય આરોપીઓ વિશે સઘન પૂછપરછ ચાલુ છે. સુરત શહેર એ ટેક્સટાઇલના વ્યાપાર માટે સમગ્ર ભારતમાં ખૂબ જ પ્રખ્યાત છે અને સમગ્ર ભારતમાં અને અમુક દેશોમાં પણ સુરતમાં બનાવેલી પ્રોડક્ટો એક્સપોર્ટ પણ થતી હોય છે અને આવા જ કારણોસર ઘણી વખત વેપારીઓ સાથે ખોટી ઓળખાણ આપી અને લલચામણી ઓફરો આપી અને છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુના પણ બનતા હોય છે. એવા જ એક કિસ્સામાં હાલના ફરિયાદીશ્રી સાથે આરોપી રોહિત તેલપુરિયાએ કુલ 4.53 કરોડની વિશ્વાસઘાત આપી અને ટેક્સટાઇલનો માલ લઈ અને છેતરપિંડી કરેલ. જે અનુસંધાને ગુનો દાખલ થયા બાદ તપાસ દરમિયાન આરોપી મળી આવતા તેની ધરપકડ કરવામાં આવેલ છે. આરોપી હાલ રિમાન્ડ ઉપર છે અને આરોપી સાથેના અન્ય આરોપીઓની પણ હાલ તપાસ તજવીજ ચાલુ છે. સર, આરોપી કઈ રીતે છેતરપિંડી કરતો હતો અને એનું શું હતી? આરોપી પોતે વ્યાપારીઓ પાસે જઈ અને પોતાના અલગ અલગ નામ આપતો હતો, અલગ અલગ વિઝિટિંગ કાર્ડ પણ આપતો હતો અને ત્યારબાદ વિશ્વાસમાં લઈ ભાવ હોય એનાથી કદાચ થોડો ઘણો વધારે ભાવ પણ ઓફર કરી અને તાત્કાલિક ખૂબ જ ક્વોન્ટિટીમાં માલ પોતે લઈ લેતો અને એ માલ પોતે બારોબાર સગેવગી કરી અને પૈસા રોકડા લઈ લેતો હતો. સર, આગળ આરોપી પકડાયો છે? આપણે ત્યાં આરોપી આની પહેલા વિકી ઉર્ફે વિશાલ ગાંધી પણ ધરપકડ થઈ ચૂકી છે અને આ ગુનાનો જે મુખ્ય આરોપી કહી શકાય એ રોહિત તેલપુરિયાની ધરપકડ કરવામાં આવેલ છે. હાલના આરોપી વિરુદ્ધ આના સિવાય કુલ 9 ગુના દાખલ થયેલા છે અને એ 9 ગુનાઓ અમદાવાદ, મહેસાણા અને સુરત આ 3 જગ્યાએ દાખલ થયેલા છે અને સુરતના મેક્સિમમ, અમદાવાદના, મહેસાણાના બધા જ ગુનાઓ આ જ મોડસ ઓપરેન્ડીથી ચીટિંગ કરવાના ગુનાઓ નોંધાયેલા છે. સર, આરોપી માલ લેતો હતો, કોને આપતો હતો અને કઈ પ્રકારે આખું ચાલતું હતું આ કામકાજ? આરોપી પોતે માલ અલગ ઓળખાણ આપી ખોટું નામ ધારણ કરી અને અન્ય વ્યક્તિના નામે જીએસટી રજિસ્ટ્રેશન જે ફોર્મ હોય એ ફોર્મ ઉપર પોતે માલ મેળવી લેતો હતો અને ત્યારબાદ રજિસ્ટ્રેશનમાં જે એડ્રેસ બતાવ્યું હોય એ સિવાયના અન્ય એડ્રેસ ઉપર પોતે માલ મંગાવી અને ત્યાંથી પોતે બાર માલ મેળવી લેતો હતો. સર, સુરતમાં કેટલા વેપારીઓ સાથે ઠગાઈ કરી છે અને હાલ જે અમારી પાસે જે ફરિયાદ છે એ ફરિયાદ મુજબ કુલ ફરિયાદી તથા અન્ય 3 સાહેબો સાથે એને છેતરપિંડી, વિશ્વાસઘાત કરેલો છે. એના વિરુદ્ધમાં અગાઉના આવા જ પ્રકારની મોડસ ઓપરેન્ડીવાળા 9 ગુના નોંધાયેલા છે. સુરતના વ્યાપારી મિત્રોને આપના માધ્યમથી મારી ખાસ નમ્ર અપીલ છે કે આપની સાથે પણ જો આ રોહિત તેલપુરિયાએ છેતરપિંડી, વિશ્વાસઘાત કરેલ હોય તો આ બાબતે અમારો સંપર્ક કરી આગળની ફરિયાદ માટેની યોગ્ય કાર્યવાહી કરી શકશો.